ચિંતા સંતાન હંતારો યત્પાદાં ભુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાધિશાયનમ લક્ષ્મીસહસ્ર લીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજ તેયોસૌ પંચદા હૃદયે મમ. શ્રી ગોકુલનાથજી મહારાજના અનુગ્રહથી અને શ્રી હરિરાય ચરણોના આશીર્વાદથી વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રના સત્સંગનું અવગાહન આજે આપણે કરીશું. છેલ્લા વાર્તા સાહિત્યના પ્રસંગમાં શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળા એમનો જે આખો ભૌતિક ઇતિહાસ છે તેનું આપણે અવગાહન, એનું વાંચન, શ્રી હરિરાયજીએ જે પ્રાચીન વાર્તાના રહસ્ય પ્રગટ કર્યા છે તેના આધારે આપણે જોયું હતું. અને સાથે સાથે જે પહેલો પ્રસંગ છે એ પ્રસંગ પણ આપણે જોયો હતો કે મહાદેવજી શેઠ પુરુષોત્તમદાસને કહે છે કે વૈષ્ણવતાનો વ્યવહાર તો તમે રાખો. ત્યારે મહાપ્રસાદનો ડબરો લઈને શેઠ વિશ્વેશ્વર મહાદેવના ત્યાં ગયા છે. ડબરો ધરી બે હાથે ભગવત સ્મરણ કરી અને આપ આવ્યા છે. એટલે બ્રાહ્મણોને બહુ નવાઈ લાગેલી. એમાંના એક બ્રાહ્મણ ઉપર મહાદેવજી પ્રસન્ન હતા. એટલે બ્રાહ્મણે જ્યારે પૂછવાનું કારણ ત્યારે મહાદેવજીએ કહ્યું કે ભાઈ મેં એમની પાસે પ્રસાદની માગણી કરી હતી અને અમારે તો વ્યવહાર ભગવત સ્મરણનો છે. અને આ જે વાર્તા આપણે જોઈ હતી એમાં આપણે જોયું હતું કે આચાર્ય ચરણ જે છે એ આચાર્ય ચરણનો ઐશ્વર્ય ધર્મ એનું દર્શન અહીંયા શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળાના આ વ્યવહારમાં જોવા મળે છે એવું આપણે જોયું. તો હવે આજે આગળ વધીશું બીજો પ્રસંગ વાર્તા સાહિત્યનો. એમાં એક દિવસ વિશ્વેશ્વર મહાદેવજી કાલ ભૈરવને કહે છે કે શેઠ પુરુષોત્તમદાસ વૈષ્ણવ છે એના ઘરની ત્યારે થોડી કાળજી લેવી. તો એ મહાદેવજીનો જે સેવક છે એ કાલ ભૈરવ છે. એટલે કાલ ભૈરવ કાશીનગરના કોતવાલ છે. એટલે વિશ્વેશ્વર મહાદેવજી પોતાના કોતવાલ કાલ ભૈરવને કહે છે કે પુરુષોત્તમદાસ શેઠ વૈષ્ણવ છે અને અર્ધરાત્રિએ
એ આવજા કરે છે, કારણ કે એ સત્સંગમાં જાય છે. એટલે વૈષ્ણવના ઘરે રાત્રિના સમયે જ્યારે સત્સંગમાં જતા હોય, સત્સંગમાં અર્ધરાત્રિ પણ થઈ હોય, તો તારે શેઠ પુરુષોત્તમ દાસના ઘરની ચોકી કરવી, જેથી કોઈ ચોર છે કે બીજી કોઈ એવી અશુદ્ધ ચીજો આવીને એમને ત્યાં તકલીફ ન કરે, ઉપદ્રવ ન કરે. એટલે આટલું એક કાર્ય મહાદેવજીએ આ પોતાના કાલભૈરવને સોંપ્યું. એટલે મહાદેવજીની આજ્ઞાને માનીને કાલભૈરવ હવે રોજ શેઠ પુરુષોત્તમ દાસના ઘરની ચોકી પહેરો રાખતા હતા. હવે એક દિવસની વાત છે, પુરુષોત્તમ દાસ સત્સંગમાંથી વૈષ્ણવના ઘરેથી અર્ધરાત્રિએ પાછા ફરે છે. એટલે આવીને જોયું તો ઘરની બહાર કોઈક છે એવું એમને લાગ્યું. એટલે એમને પાછળ ફરીને પૂછ્યું કે ભાઈ તું છે કોણ? ત્યારે કાલભૈરવ કહે છે કે મને મહાદેવજીએ તમારા ઘરની ચોકી પહેરા માટે કહ્યું છે, એટલે હું તમારા ઘરની નિત્ય ચોકી કર્યા કરું છું. પુરુષોત્તમ દાસ શેઠે કંઈ જવાબ ન આપ્યો અને ઘરના બારણા હતા એ બંધ કરી દીધા. આટલી વાર્તામાં શ્રી હરિરાયચરણો ભાવ પ્રકાશ એ કરે છે કે આ શા માટે મહાદેવજી કાલભૈરવને આવું કહે છે, તો આમાં એ બતાવવા માગે છે કે શેઠ છે એ ઠાકોરજીના કૃપાપાત્ર ભગવદીય હતા, અને ઠાકોરજીના કૃપાપાત્ર ભગવદીય હતા. શેઠ હોવા છતાં પણ વૈષ્ણવોનો સંગ કરવા આપ જાતે ચાલીને જતા. એટલે હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવનો સંગ એ અવશ્ય કરવો. કેમ આવું કેમ કહ્યું? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પોષકા ભાવે તું શિથિલમ. અહીંયા જે તું અક્ષર છે એ નિશ્ચિંતતા, સ્યોરિટી બતાવવાની વાત કરે છે કે જો પોષકા ભાવે પોષકનો અભાવ થાય તો શિથિલતા આવે. જો આપણને પુષ્ટિમાર્ગીય ભાવથી પોષણ ન મળે તો મન શિથિલ થઈ જાય છે, અને મન શિથિલ થાય એની સાથે ભક્તિ ઘટવા માંડે છે. અને આવું આ પોષણ, મનને સ્થિર કરનારું પોષણ, એને કરાવનારું કોઈ સાધન હોય તો તે સત્સંગ જ છે. અને મહાદેવજી પેલા કાલભૈરવને ચોકી આપવા માટે રાખે છે. એનું કારણ એટલું કે કાશીમાં ભૂત છે, પછી અશુદ્ધ વસ્તુઓ, છલિયા વગેરે એ કાશીમાં વધારે છે, અને ચોર વગેરે પણ કાશીમાં વિશેષ છે. એટલે મહાદેવજી હવે વિચારે છે કે આ કાશીનું રાજ્ય તો ભગવાને મને આપ્યું, કાશી ક્ષેત્રના દેવ તો મહાદેવજી છે. એટલે મહાદેવજી વિચારે છે કે ભાઈ આ કાશીનું રાજ્ય એ મને આપ્યું કોણે? તો ઠાકોરજીએ આપ્યું. એટલે હવે આ કાશી ગામની અંદર કોઈ અન્યાય જો થાય તો જવાબદારી કોના માથે આવે? મહાદેવજી વિચારે છે કે મારા માથે આવે. અને એનાથી પણ આગળ જો કોઈ ભગવદીયને કંઈક બગાડ થયો તો ભગવાન મારા ઉપર અપ્રસન્ન જ થઈ જાય. અને પછી યાદ કર્યું કે શેઠજી એ મને કૃપા કરીને પ્રસાદ પણ આપે છે અને મારી પાસેથી તો કંઈ લેતા નથી. તો
તો આટલી એમના ઘરની દેખભાળ તો કરવી જોઈએ. આ કારણથી મહાદેવજી આ પોતાનો ગણ છે કાલભૈરવ, એને શેઠના ઘરની ચોકી માટે નિયુક્ત કરે છે. જેથી શું થાય કે કદાચ કંઈક બગાડ થયો તો એ દંડ કોના માથે લાગે? કાલભૈરવના માથે લાગે. પોતાના માથે એ દંડ ન લાગે. આવું વિચારીને મહાદેવજીએ કાલભૈરવને રક્ષા કરવા મોકલી હતી. અને શા માટે એ પણ અહીંયા જોયું કે શેઠ ભગવદીય છે, એટલે ભગવદીયને કંઈ જો તકલીફ થાય તો ઠાકોરજી અપ્રસન્ન થાય. તો આ જે અહીંયા વાર્તા છે ત્યાં શ્રી મહાપ્રભુજીનો વીર્ય ધર્મનું સ્મરણ આ પ્રસંગ કરાવે છે. વરિરાય ચરણો આજ્ઞા કરે છે, કારણ કે મહાદેવ અને કાલભૈરવ એ બંને સમર્થ દેવો છે, અને એ બંને દેવો જ્યારે આ શેઠના ઘરની રખવાળી કરે છે તો એવું કેમ છે? તેનું કારણ એટલું જ કે શેઠમાં શ્રીમદ આચાર્ય ચરણનો વીર્ય ધર્મ બિરાજે છે. એટલે શેઠમાં રહેલા વીર્ય ધર્મનું સ્મરણ કરીને આ મહાદેવજી અને કાલભૈરવ જેવા સમર્થ દેવો પણ ભયપૂર્વક મહાપ્રભુજીના ભયથી આ શેઠની રખવાળીનું કામ કરે છે. તો આ પ્રસંગ બીજો, એનું આપણે અવગાહન શરીરાય ચરણોના આશીર્વાદથી કર્યું. અને હવે ત્રીજા પ્રસંગમાં આપણે આગળ વધીએ તો ત્યાં એવું નિરૂપણ કર્યું છે કે કોઈ એક બ્રાહ્મણ હતો. આમ તો દક્ષિણમાં કોઈક દેશમાં એ રહેતો હતો અને શિવજીનો ઉપાસક હતો, શૈવી હતો, શિવ સંપ્રદાયનો હતો. અને શિવ સંપ્રદાયનો હતો એ તો ખરો, પણ સાથે મહાદેવજીનો કૃપાપાત્ર બ્રાહ્મણ હતો. એટલે જ્યારે મહાદેવજી એને દર્શન આપે ત્યારે જ પેલો બ્રાહ્મણ ખાનપાન કરે. એટલે આ દક્ષિણ દેશનો શૈવ માર્ગી બ્રાહ્મણ મહાદેવજીનો કૃપાપાત્ર એ દક્ષિણમાંથી કાશી આવ્યો છે. અને મહાદેવજીની કૃપા છે એટલે મહાદેવજી એને દર્શન આપે છે. અને મહાદેવજી દર્શન આપે પછી જે બ્રાહ્મણ ખાનપાન કરે છે, આ પેલા દક્ષિણથી કાશી આવેલા બ્રાહ્મણની જીવનની એક રીત હતી. તો આ રીતે દક્ષિણથી આવેલો આ બ્રાહ્મણ કાશીમાં રહે છે મહાદેવજીની પાસે. સમય વીતતો જાય છે. એમાં એક દિવસ એ ગાળા દરમિયાન જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. અને જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો તો પુરુષોત્તમદાસજી તો ખૂબ જ મોટા મંડાનથી જન્માષ્ટમીનો ઉત્સવ કરતા. આપણે જોઈશું કે ત્યાં એમના ઘરમાં જે કૂવો છે ત્યાંથી નંદ યશોદા વગેરેના આધિદૈવિક સ્વરૂપો પ્રગટ થયેલા. જ્યારે શ્રી મહાપ્રભુજીએ ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, નંદોત્સવ કર્યો ત્યારે તો ખૂબ વિશાળ રીતે ભવ્યતાથી શેઠ પુરુષોત્તમદાસ જન્માષ્ટમીનો ઉત્સવ કરતા હતા. એટલે મહાદેવજી એ દિવસે શેઠ પુરુષોત્તમદાસના ઘરે આવ્યા. અને પછી તો જે નવમીનો નંદ મહોત્સવ હતો એ નવમીના નંદ મહોત્સવ પછી બપોરે મહાદેવજી પોતાના મંદિરમાં પાછા ફર્યા. અને જ્યારે મહાદેવજી નંદોત્સવ કર્યા પછી બપોરે પાછા ફર્યા ત્યારે પેલા દક્ષિણથી આવેલા કૃપાપાત્ર બ્રાહ્મણને દર્શન થયા. જ્યાં સુધી દર્શન ના થાય ત્યાં સુધી તો એ
ખાનપાન નહોતો કરતો. એટલે પેલો બ્રાહ્મણ શ્રી વિશ્વેશ્વર મહાદેવજીને પૂછે છે કે કાલે તમારું દર્શન કાલે મને ન થયું, પણ આજે બપોરે થયું, તો મહાદેવજી એનું કારણ શું? કૃપાપાત્ર છે એટલે પૂછી લીધું. એટલે મહાદેવજી કહે છે કે ભાઈ, હું પેલા શેઠ છે એમના ઘરે જન્માષ્ટમીનો ઉત્સવ જોવા માટે ગયો હતો. એટલે ગઈકાલની સવારથી હું ગયો હતો, એટલે આજે નંદ મહોત્સવ પછી હું આવ્યો. ત્યારે બ્રાહ્મણ કહે છે, એ વિચારમાં પડ્યો કે આવા શેઠ કોણ છે કે જેના ઘરે તમે ઉત્સવના દર્શન કરવા જાઓ છો? પેલો બ્રાહ્મણ અચંબામાં પડી ગયો. મહાદેવજીને પૂછવા લાગ્યો કે એવું શેઠ કોણ છે કે તમે એના ઘર સુધી ઉત્સવ જોવા જાઓ છો? ત્યારે મહાદેવજી એને સમજાવે છે કે જો એ તો બહુ મોટા ભગવદ ભક્ત છે અને અમારાથી પણ શ્રેષ્ઠ છે. મહાદેવજીની આ દિનતા છે. બાકી વૈષ્ણવાનામ યથાશંભો, એ તો શ્રીમદ ભાગવત ડિંડિમ ઘોષ કરે છે. પણ મર્યાદા ભક્તિમાં ઉચ્ચ છે અને આ પુષ્ટિ ભક્તિમાં ઉચ્ચ છે. તો મર્યાદા ભક્તિ કરતાં પુષ્ટિ ભક્તિ એ વિશેષ છે જ. મહાદેવજી કહે છે કે એ તો બહુ મોટા ભગવત ભક્ત છે અને અમારાથી પણ શ્રેષ્ઠ છે. એનો અર્થ એ થયો, જે આપણે હમણાં વિચાર્યું કે શેઠ એ પુષ્ટિ માર્ગીય ભગવદ ભક્ત છે અને હું બી ભક્ત તો ખરો, ભગવત ભક્ત ખરો, પણ હું મર્યાદા માર્ગીય ભક્ત છું. આપણે એમ થાય કે મહાપ્રભુજી આપણને કેવી ઉચ્ચ કક્ષામાં મૂકી દીધા છે કે આપણી જે પુષ્ટિમાર્ગીય જે પ્રોફાઇલ છે એ કેટલી બધી ઉન્નત છે અને મહાપ્રભુજી કૃપા કરીને આપણને એમાં મૂકી દીધા છે. મહાદેવજી જ્યારે કહેતા હોય કે શેઠ તો પુષ્ટિમાર્ગીય ભગવત ભક્ત છે અને હું મર્યાદા માર્ગીય છું, એટલે એ શેઠ મારા કરતાં પણ શ્રેષ્ઠ છે. ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે એમના જેવા ભગવત ભક્ત મને પણ કરો ને. શેઠ જેવો ભગવત ભક્ત મને પણ કરો ને, મહાદેવજીને કહે છે. તો મહાદેવજીએ કહ્યું કે જા પુરુષોત્તમ દાસના ત્યાં જા, શેઠના ત્યાં જા અને એમનો સેવક તું બની જાય. મહાપ્રભુજીએ શેઠ પુરુષોત્તમ દાસને નામ દીક્ષા આપવાનો અધિકાર આપ્યો હતો. એટલે મહાદેવજી કહે છે કે નામ સંભળાવે છે અને એમને મહાપ્રભુજીએ એવી આજ્ઞા આપી છે. એટલે તું શેઠ પુરુષોત્તમ દાસ પાસે જા અને નામ સાંભળ. ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે એના કરતાં તમે જ નામ સંભળાવો ને, ત્યાં સુધી શું કામ મોકલો છો, તમે જ નામ સંભળાવો. ત્યારે મહાદેવજી કહે છે કે મારું આપેલું નામ તને ફલિત નહીં થાય, મારું આપેલું નામ તને ફલિત નહીં થાય. શું મહાદેવજીની દિનતા છે! એનો પણ ભાવ પ્રકાશ હરિરાય ચરણો કરે છે કે હું જો તને નામ આપીશ, પેલા બ્રાહ્મણને કહે છે મહાદેવજી કે હું જો તને નામ આપીશ તો તારો અધિકાર મર્યાદા ભક્તિમાં થશે. એટલે પુષ્ટિમાર્ગનો અધિકાર એ તો શેઠ પુરુષોત્તમ દાસના હાથમાં છે, મારા હાથમાં નથી. ત્યારે પેલો બ્રાહ્મણ મહાદેવજીની આ વાત સાંભળીને શેઠ પુરુષોત્તમ દાસના ઘરે આવે છે. દ્વાર ઉપર આવીને ખબર કરાવી કે આવી રીતે એક બ્રાહ્મણ આવ્યો છે અને શેઠને મળવું છે. મનુષ્ય દ્વારા, શેઠના કોઈક મનુષ્ય દ્વારા આવા સમાચાર કેવડાયા કે કોઈક બ્રાહ્મણ આવ્યો છે અને શેઠ તમને મળવા માગે છે. આવા સમાચાર પુરુષોત્તમદાસ શેઠને આપ્યા. શેઠ સમજી ગયા હશે
એટલે શેઠે કહ્યું કે આ ખાલી મારું માથું ખાલી કરવા આવ્યો લાગે છે. આ ખાલી મારું માથું ખાલી કરવા આવ્યો લાગે છે. આપણે તળપદી ભાષામાં કહીએ ને, માથા પચીસી કરે, માથાની નસો ખેંચી લે, એવું આપણે બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા શેઠજી એ જ અર્થમાં કહે છે કે મારું માથું ખાલી કરવા આવ્યો હશે. તો ત્યાં પણ કૃપા કરીને હરિરાય ચરણો કહે છે કે આવું કેમ કહ્યું? તો શેઠે જાણ્યું છે કે આ તો મહાદેવજીનો ભક્ત છે. આયેલો બ્રાહ્મણ મને મળવા આવ્યો, પણ છે કોણ? મહાદેવજીનો ભક્ત છે. અને જો નામ સાંભળશે, પરંતુ દ્રઢ ભક્તિ તો એને બહુ દિવસ પછી આવશે અને પચશે તો આવશે. આમ પુરુષોત્તમદાસે વિચાર્યું કે આ મહાદેવજીનો ભક્ત છે, એટલે દ્રઢ ભક્તિ ભલે હું નામ આપું, પણ દ્રઢ ભક્તિ બહુ દિવસો પછી એ પચશે તો આવશે. એટલે શેઠ તો પોતાની જે સેવાનો ક્રમ હતો તે પહોંચીને અપરસમાં આવ્યા બહાર. અપરસમાંથી બહાર આવ્યા અને આવ્યા પેલા બ્રાહ્મણે શેઠને દંડવત કર્યા. બ્રાહ્મણ શેઠને દંડવત કરે છે. શેઠ ક્ષત્રિય છે અને આ બ્રાહ્મણ છે. એટલે શેઠ પુરુષોત્તમદાસ કહે છે કે ભાઈ આવું અનુચિત તમે કેમ કરો છો? આ વસ્તુ ઉચિત નથી. તમે મને દંડવત કરો છો તે ઉચિત નથી. એનું કારણ કે હું તો ક્ષત્રિય છું અને તો બ્રાહ્મણ તમે છો, એટલે તમે બ્રાહ્મણ થઈને મને ક્ષત્રિયને દંડવત કરો છો. ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે મને આપ નામ આપો, મને આપ નામ આપો, મને આપ સેવક કરો. ત્યારે શેઠ કહે છે કે ભાઈ હું તો કોઈને નામ આપતો નથી અને હું કોઈને સેવક પણ કરતો નથી. હવે અહીંયા વિચારે આવે કે શેઠને મહાપ્રભુજીએ નામ આપવાનો અધિકાર તો આપ્યો જ છે, તો પછી શેઠ કેમ અહીંયા આવું કહે છે કે હું કોઈને નામ નથી આપતો અને હું કોઈને સેવક નથી કરતો? આવું કેમ કહ્યું? એ પણ વાત હરિરાય ચરણોએ એ રીતે સમજાવી કે ભાઈ નામ આપવાવાળા કે સેવક કરવાવાળા તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. પણ આ વાત પેલો બ્રાહ્મણ સમજી શક્યો નહીં. બહુ જ આગ્રહ કર્યો, પણ શેઠે નામ એને ન આપ્યું. અધિકાર એ બહુ મોટી વસ્તુ છે ને, શેઠે નામ ન આપ્યું. એટલે પેલો બ્રાહ્મણ પાછો મહાદેવજીની પાસે જાય છે અને જઈને રજૂઆત કરી દીધી કે ભાઈ શેઠ તો નામ આપતા નથી. વિશ્વેશ્વર મહાદેવ હવે કહે છે એને કે કંઈ વાંધો નહીં, તું ફરી જા, ફરીથી જા શેઠ પાસે અને આ વખતે એમ કહેજે કે મને મહાદેવજીએ તમારી પાસે મોકલ્યો છે. આવું તું કહીશ તો હવે તને ના નહીં પાડે. એમ મહાદેવજીએ પેલા બ્રાહ્મણને સમજાવીને પાછો મોકલ્યો. એટલે પેલો બ્રાહ્મણ પાછો શેઠ પાસે આવ્યો અને કહી કે શેઠજી, મને તો મહાદેવજીએ મોકલ્યો છે, એટલે નામ આપો તમે. એટલે અહીંયા એવું કહેવા માગે છે હરિરાયજી કે મહાદેવજીએ જ્યારે કહ્યું કે તું કહેજે કે મહાદેવજીએ તેને મોકલ્યો છે, એનો અર્થ એ કે આ જીવ મૂળ તો પુષ્ટિ માર્ગનો છે. ભલે અત્યારના મર્યાદા માર્ગી છે, પણ મૂળતઃ આ જીવ એ પુષ્ટિ માર્ગીય છે. માટે શેઠની પાસે ફરીથી મોકલ્યો કે આ જીવ પણ નામનો અધિકારી છે. એવું રહસ્ય અહીંયા હરિરાય ચરણો સમજાવે છે. એટલે આ મહાદેવજીના અર્થની ગૂઢતા શેઠ પુરુષોત્તમદાસ પામી ગયા અને શેઠ પછી એ બ્રાહ્મણને નામ સંભળાવે છે. અને નામ સંભળાયા પછી
બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરે છે. એટલે પેલો બ્રાહ્મણ વિચારમાં પડી ગયો. બ્રાહ્મણ કહે છે, તમે મને નામ સંભળાયું અને પાછા હવે હાથ જોડીને મને નમસ્કાર કેમ કરો છો? એને નવાઈ લાગી. ત્યારે શેઠ કહે છે કે જો ભાઈ, હું તો શ્રી આચાર્યજીની આજ્ઞાથી જ નામ આપું છું અને મારા અને તારા ગુરુ એ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ છે. એટલે જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ પધારે ત્યારે એમની પાસેથી તારે ફરી નામ સાંભળવું પડશે. એટલે હવે આ નામ તું પામ્યો એટલે હવે મારે અને તારે ભગવદ સ્મરણનો વ્યવહાર થયો. આટલી સમજ આપ્યા પછી બ્રાહ્મણ હવે નામ પામીને શેઠના દ્વારા અડેલ આવે છે. જો આ કહ્યું ને મહાદેવજીએ કે મૂળ દૈવી જીવ છે, કહેજે કે મહાદેવજીએ કહ્યું છે, અને શેઠ એ વાક્યનો મર્મ પામી ગયેલા કે દૈવી જીવ છે. એટલે જો આ દૈવી જીવ છે એટલે એ બ્રાહ્મણ પાછો અડેલ જાય છે. પુરુષોત્તમ દાસે નામ આપ્યું એ પછી એ અડેલ જાય છે અને શ્રી મહાપ્રભુજીની પાસે નામ અને નિવેદન એ બંને પ્રાપ્ત કરે છે. અને કેટલાક દિવસે ત્યાં રહીને પાછો એ બ્રાહ્મણ જ્યાંથી આવેલો તે દક્ષિણ દેશમાં પાછો ગયો. અને આ રીતે એ મર્યાદા માર્ગી શૈવપંથી બ્રાહ્મણ પણ એક વૈષ્ણવ થઈ ગયો. આના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય ચરણો કહે છે કે આ વાર્તામાં થોડોક સંદેહ બતાવ્યો કે મહાદેવજી જન્માષ્ટમીનો ઉત્સવ જોવા શેઠ પાસે આવ્યા. આ આપણે જોયું. તો અહીંયા સંદેહ મૂકે છે, પૂર્વ પક્ષ કરે છે કે આ જે જન્માષ્ટમીનો ઉત્સવ કે નંદ મહોત્સવ એ તો શ્રી આચાર્યજી સંબંધી લીલા છે, પુષ્ટિમાર્ગીય લીલા છે. અને ગોપાલદાસજીએ તો ગાયું જ છે વલ્ભાખ્યાનમાં કે આ માર્ગ શ્રી રાધા વર્ણો રે, એવો માર્ગ શ્રી રાધા વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. તો અહીંયા તો હર એટલે મહાદેવ કાશી વિશ્વેશ્વર એ અહીંયા આચાર્યજી સંબંધી લીલા છે, એના દર્શન કરી ગયા. તો આવું કઈ રીતે બને? એટલે આ એક પૂર્વ પક્ષ સંદેહ કર્યો. ત્યાં આપશ્રી જ ઉત્તર પક્ષ જવાબ આપે છે કે અહીંયા એ ભાવ જાણવો કે શેઠના ઘરે જે લીલા છે એ લીલા શાશ્વત કલ્પીય પૂર્ણાવતારની લીલા છે. કારણ કે શ્રી મહાપ્રભુજી તો પોતાના વેદાંતમાં ખૂબ જ દૃઢતાથી કહે છે કે બધા જ કૃષ્ણ અવતારી નથી, પણ સારસ્વત કલ્પની અંદર દ્વાપર યુગમાં પ્રગટ થયેલા કૃષ્ણ જ અવતારી છે. એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તે ભગવાન સ્વયં કૃષ્ણ, અવતારી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી કહે છે, આજ્ઞા કરે છે કે એ સારસ્વત કલ્પમાં જ પ્રગટ થયા છે. એટલે શેઠના ઘરે જે લીલા છે એ લીલા સારસ્વત કલ્પીય પૂર્ણાવતારની લીલા છે. એટલે ત્યાં આ પુષ્ટિમાર્ગીય બધી લીલા છે. એટલે પૂર્ણાવતારની લીલા છે. એટલે પૂર્ણાવતારની લીલા હોય ત્યાં બધા પ્રકારની લીલા હોય. પૂર્ણાવતાર જ એને કહેવાય કે જ્યાં મર્યાદા પુષ્ટિ બધું જ આવી જતું હોય. એટલે પૂર્ણાવતારની લીલામાં પુષ્ટિમાર્ગીય લીલાની સાથે સાથે મર્યાદા માર્ગીય લીલાનો પણ પ્રકાર હોય. એટલે પૂર્ણાવતાર અહીંયા છે એટલે ત્યાં બધી જ લીલા છે. અને એટલા માટે મહાદેવજીને જે લીલાનું દર્શન થયું એ કલ્પાંતરની લીલાનું દર્શન થયું. એટલે સારસ્વત કલ્પીય જે પૂર્ણાવતાર છે એમણે કરેલી લીલાનું દર્શન થયું નથી, પણ
જે અંશ કલા છે એ તે ચાંસ કલા પુંસઃ, એ જે અંશ અને કલા અવતાર કૃષ્ણનો છે એમણે કરેલી લીલાનો અનુભવ થયો. કારણ કે શેઠના ત્યાં પૂર્ણાવતાર છે, એટલે પૂર્ણાવતાર હોય ત્યાં બધા જ પ્રકારની લીલા હોય, પણ મહાદેવજીને જે દર્શન થયું તે દર્શન અંશ કલાવાળા અવતાર કૃષ્ણની લીલાનું અનુભવ થયો. આવો ભાવ શરીરાચરણો સમજાવે છે. એટલે અહીંયા એ બતાવવા માગે છે કે મહાપ્રભુજીના ઠાકુર છે ત્યાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપના દર્શન થાય છે, અને અન્ય માર્ગીય હોય એને એવા દર્શન થાય છે. એક જ પ્રભુ અનેક પ્રકારે દર્શન આપે છે, જેનો જેવો ભાવ, જેવો જેનો અધિકાર, જેવી જેની સ્થિતિ કયા માર્ગમાં. તો આ પૂર્ણ પુરુષોત્તમનું લક્ષણ જે છે કે એ પોતાના સેવકોને, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જ દર્શન આપે છે, પણ અન્ય માર્ગીય હોય એમને એવા દર્શન થતા નથી. એટલે મહાદેવજી પેલા બ્રાહ્મણને કહે છે કે હું શેઠના, એટલે તું જઈને શેઠનો સેવક બન, તો હવે તારો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થશે. આવો અહીંયા ભાવ પ્રકાશ પૂર્વ પક્ષ કર્યા પછી એ સમાધાન આ વાર્તામાં કે શા માટે મહાદેવજી પુષ્ટિમાર્ગીય નથી છતાં જન્માષ્ટમી ઉત્સવ અને નંદ મહોત્સવની લીલાના દર્શન કેમ કરી શક્યા. કારણ કે પુષ્ટિમાર્ગમાં તો બ્રહ્મા અને મહાદેવનો પ્રવેશ નથી, તો આવું કઈ રીતે શક્ય બન્યું. તો એ આખું રહસ્ય અહીંયા શરીરાચરણોએ આપણને કૃપા કરીને સમજાવ્યું છે. એટલે અહીંયા પૂર્ણત્વની આ એક વિશિષ્ટતા જોવા મળી કે પૂર્ણત્વ એને જ કહેવાય કે જ્યાં મર્યાદા જીવોને, અન્ય માર્ગીય જીવોને એમના અધિકાર પ્રમાણેના દર્શન થતા હોય, અને જે પુષ્ટિમાર્ગીય છે એને પુષ્ટિમાર્ગ સંબંધી, આચાર્ય સંબંધી લીલાના દર્શન થતા. આ એક અગત્યની વસ્તુ અહીંયા શીખવા મળી. તો આ ત્રીજા પ્રસંગમાં જે મહાપ્રભુજીનો જે ધર્મ એ અહીંયા હરિરાચરણો બતાવે છે કે પેલો દક્ષિણનો બ્રાહ્મણ શૈવપંથી છે, એટલે સ્માર્ત ધર્મ પાળે છે. શ્રુતિઓનો ધર્મ અને સ્મૃતિઓનો ધર્મ. મહાપ્રભુજીના સંપ્રદાયમાં શ્રુતિની મુખ્યતા છે અને અન્ય જગ્યાએ સ્મૃતિની મુખ્યતા છે. એટલે આ બ્રાહ્મણ છે એ પોતે શ્રુતિના ધર્મને નથી પાળતો, પણ સ્મૃતિઓમાં કહેલા ધર્મને પાળનારો છે. અને પાછો મહાદેવજીનો એને સાક્ષાત્કાર પણ છે, એને ફલિત થયો છે. તો આવા બ્રાહ્મણને પણ શેઠ પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરાવે છે. તો આવું કઈ રીતે કરી શક્યા? જે અન્ય માર્ગીય છે, જેનો અધિકાર જ પુષ્ટિમાર્ગમાં નથી, અને મહાદેવજી જેને સાક્ષાત્કાર, મહાદેવજીનો જેને સાક્ષાત્કાર છે, આવું ફલ મળી ગયું છે, આનો પ્રવેશ પુરુષોત્તમ શેઠજી કરાવે છે. ત્યાં બતાવે છે કે આનું કારણ કે શેઠ પુરુષોત્તમ દાસની અંદર શ્રી મદાચાર્ય ચરણનો યશ ધર્મ બિરાજે છે. એટલે એ યશ ધર્મ બિરાજતો હોવાના લીધે અહીંયા એ હવે પેલા બ્રાહ્મણને નામ આપે છે. તો આ વાર્તા પ્રસંગ ત્રીજો એ અહીંયા આપણે અવગાહનમાં લીધો. હવે વાર્તા પ્રસંગ ચોથો આગળ એક લઈએ. તો વાર્તા પ્રસંગ ચોથામાં એક દિવસ પુરુષોત્તમદાસ શેઠ મંદિરમાં બેઠા હતા અને મંદિર વસ્ત્ર કરતા હતા, મંદિર વસ્ત્રની સેવા કરતા હતા. તો એમના દીકરા ગોપાલદાસજી એ દૂરથી શેઠને મંદિરમાં બેસીને મંદિર વસ્ત્ર કરતા જુએ છે. એ સાથે
ગોપાલદાસજીને મનમાં વિચાર આવ્યો પોતાના પિતાને જોઈને કે હવે તો મારા પિતા આ શેઠજી વૃદ્ધ થયા છે, હવે ગરડા થયા છે, એટલે હવે હું સેવામાં તત્પર થઈ જાઉં. આવો વિચાર ગોપાલદાસને આવ્યો. એટલે તરત જ ગોપાલદાસ સ્નાન કરી આવ્યા. સ્નાન કરીને પિતાની પાસે આવ્યા. અને આ તો શેઠ પુરુષોત્તમદાસ છે, મહાપ્રભુજીનું સામર્થ્ય બિરાજે છે. એટલે પુરુષોત્તમદાસ સમજી ગયા કે આ ગોપાલદાસ કેમ આ સ્નાન કરીને મારી પાસે આવ્યો. એમ પુરુષોત્તમદાસ શેઠને ગોપાલદાસના મનની વાત ખબર પડી ગઈ. એટલે પોતાના પુત્રના મનની વાત જાણીને શેઠ પુરુષોત્તમદાસ એમને એના પુત્રને નજીક બોલાવે છે કે બેટા તું આગળ આવ, બેટા તું આગળ આવ. ગોપાલદાસ દૂરથી જે દર્શન કર્યા હતા, પિતાના બોલાવવાથી આગળ પિતાની પાસે આવ્યા. ત્યારે નજીક આવીને ગોપાલદાસ જુએ છે તો આ શેઠ એના પિતા એ તો હવે ખાલી 20-25 વર્ષના જ લાગે છે. આ અનુભવ ગોપાલદાસને થયો. એટલે શેઠ હવે પોતાના દીકરા ગોપાલદાસને સમજાવે છે કે જો બેટા, ભગવદીય તો હંમેશા તરુણ છે, ભગવદીય એ હંમેશા યુવાન હોય છે, પણ જે અવસ્થા છે એ અવસ્થાને માન આપવું જ પડે. એટલે આજ પછી મનમાં આવો વિચાર ન કરતો. જો આપણે ઠાકોરજીની લીલાઓનું પણ અવગાહન કરીએ, શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રને જોઈએ, શ્રી ગુસાઈજીના જીવન ચરિત્રને જોઈએ, તો ઠાકોરજી પણ પોતે વૃદ્ધત્વ જે અવસ્થા દ્વારકામાં 125 વર્ષે ટાળી શક્યા હોત, આસુર વ્યામોલીલા ટાળી શક્યા હોત, મહાપ્રભુજી ગુસાઈજી પણ કરી શક્યા હોત, પણ જે અવસ્થા છે એને માન આપવું જોઈએ. એટલે ગોકુલમાં ઠાકોરજી બાલ્યાવસ્થામાં એ બાલક અવસ્થાના જે ગુણો હોય તેને ધારણ કરે છે, કિશોર અવસ્થામાં કિશોર અવસ્થાના ગુણોને ધારણ કરે છે. તો આવી રીતે આ બધા ભગવદ સ્વરૂપો પણ અવસ્થાને માન આપે છે. એટલે ગોપાલદાસને કહે છે કે આજ પછી મનમાં આવું તું વિચારતો નહીં. અહીંયા પણ ભાવ પ્રકાશ કર્યો છે કે અહીંયા શું કહેવા માગે છે કે ગોપાલદાસના મનમાં એ આવ્યું કે હું તરુણ છું, હું યુવાન છું, અને શેઠજી એ વૃદ્ધ છે, એટલે હવે હું સેવા કરવા માટે તૈયાર થાઉં, તત્પર બનું. એટલે આટલું વિચારતાની સાથે આ ગોપાલદાસનો બગાડ થયો, એનો ભાવ, એના મનનો આ બગાડ થયો. કેમ કે ભાઈ તું અને હું એ શું સેવા કરીશું? ચાહે તું તરુણ કે હું વૃદ્ધ, એ શું સેવા કરીશું? શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરશે એની પાસે જ ઠાકોરજી સેવા કરાવશે. આ સિદ્ધાંત કયો કે પુષ્ટિ માર્ગમાં યુવાન અને વૃદ્ધત્વનો સવાલ નથી, પણ મહાપ્રભુજીની કૃપાનો સવાલ છે. અને મહાપ્રભુજીની કૃપા જેના ઉપર થાય, પછી તરુણ હોય કે વૃદ્ધ હોય, એની જ સેવાનો અંગીકાર ઠાકોરજી કરે છે. ગૂંગા બોલે લંગડા ચલકર પહોંચે કાશી રે, એના જેવું આ પુષ્ટિમાર્ગીય અનુગ્રહનું ફલ છે. એટલે તરુણ શું, યુવાન શું અને વૃદ્ધ શું, એટલે આજ પછી મનમાં ક્યારે પણ આવી બુદ્ધિ ન લાવતો. આ બુદ્ધિનો બગાડ થયો એટલે સુધારવાનો છે. તો આ પ્રકારે
ગોપાલદાસનું જે માન હતું, અભિમાન હતું, એનું મર્દન શેઠે કર્યું અને તરત એને સમજાવી દીધો. કેમ? એનું કારણ કે નિત્યલીલાનો સંબંધ. એટલે આ ગોપાલદાસ છે એ નિત્યલીલામાં ગોપાલદાસજીની સખી છે. એટલે જો સખી એક સખી બીજી સખીને ન સમજાવે તો બીજું કોણ સમજાવે? એટલે આ નિત્ય લીલાના સંબંધથી અહીંયા ભૂતલ ઉપર પિતા પુત્ર બનેલા શેઠ અને એમનો દીકરો એ આવ્યા છે. એટલે એ સંબંધથી અહીંયા શેઠજી પોતાના દીકરાને સમજાવે છે કે આવું માન કરવું ના જોઈએ. તો હવે આ ચોથા પ્રસંગમાં પણ શ્રી મહાપ્રભુજીનું કયું સ્વરૂપ બિરાજ્યું છે એની સુંદર વાત શ્રી હરિરાય ચરણો આપણને બતાવે છે કે આ પ્રસંગમાં ધર્મીનું નિરૂપણ છે. અત્યાર સુધી આપણે ધર્મ નિરૂપણ જોતા હતા, અહીંયા ધર્મીનું નિરૂપણ છે. એટલે મહાપ્રભુજી અત્યારના ધર્મી સ્વરૂપે શેઠ પુરુષોત્તમ દાસમાં બિરાજ્યા છે. અને આમે આ વાર્તા એ પુષ્ટિમાર્ગીય મોક્ષ, મુક્તિ, ચોથો પુરુષાર્થ, આ વાર્તાનું રહસ્ય હરિરાચરણ આપણે ગયા સત્સંગમાં જોયું હતું કે પુષ્ટિમાર્ગીય મુક્તિ, પુષ્ટિમાર્ગીય મોક્ષ કોને કહેવાય એની કથારૂપ આ શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા અહીંયા બિરાજે છે. તો અહીંયા ધર્મીનું નિરૂપણ છે. આ ધર્મી એટલે પુષ્ટિમાર્ગીય મોક્ષરૂપ ચતુર્થ પુરુષાર્થ રૂપ જ છે. કારણ કે પુષ્ટિમાર્ગનો મોક્ષ કૃષ્ણના બની જવું, કૃષ્ણના જ બની જવું, કૃષ્ણના નહીં પણ માત્ર કૃષ્ણના જ બની જવું, એ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. અહીંયા કંઈ દેહ છોડીને ભગવાનમાં મળી ગયા એવું સાયુજ્ય વગેરે નથી, પણ ભગવાનના જ બની જવા પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. એટલે અહીંયા આ ધર્મીનું નિરૂપણ છે. અને ધર્મીનું નિરૂપણ એટલે પુષ્ટિમાર્ગીય મોક્ષ જે ચતુર્થ પુરુષાર્થ છે એનું અહીંયા નિરૂપણ છે. એટલે અહીંયા શેઠને જે સ્વરૂપ લાભ, સ્વરૂપ જેમ મુક્તિની વ્યાખ્યા કરીને મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ, આ મુક્તિની વ્યાખ્યા. એટલે જે અન્ય અવસ્થા છે એ દૂર કરીને મૂળ અવસ્થા જે છે એની પ્રાપ્તિ, એનું નામ મુક્તિ. એટલે આ સ્વરૂપ લાભ થયો. કારણ કે સ્વરૂપથી તો આપણે બધા ઠાકોરજીના અંશ જ છીએ. એટલે આ વાર્તામાં જે પુષ્ટિરૂપી મુક્તિ છે, એટલે શેઠજીનું જે ઘડપણ છે, વૃદ્ધાવસ્થા છે, એનું અહીંયા દર્શન નથી થયું, પણ 20-25 વર્ષના યુવાનનું એટલે આ જે દર્શન થયું. એટલે અન્ય રૂપ જે હતું એમાંથી નીકળીને મૂળ રૂપ જે ભગવદીયનું યુવાનનું એ સ્વરૂપ આવ્યું. એટલે આ જે છે એ પુષ્ટિ મુક્તિરૂપ આ પ્રસંગ અહીંયા છે. અને જ્યારે ધર્મીરૂપ છે એવું તમે કહો છો, તો ધર્મીની અંતર્ગત તો ઐશ્વર્યો બિરાજતા હોય, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ બધું બિરાજતું હોય. તો આ પ્રસંગમાં પણ શ્રી હરિરાચરણો કેટલા બધા કૃપાળુ છે, અનુગ્રહ વૈષ્ણવ પર કરે છે કે આટલા પ્રસંગમાં ધર્મી સ્વરૂપના 6 ધર્મો આપણને પ્રગટ કરીને હરિરાચરણોએ બતાવી દીધા છે. હેડ્સ ઓફ હરિરાચરણો, જય હો હરિરાચરણો કી. તો ત્યાં ધર્મી સ્વરૂપમાં ઐશ્વર્ય બતાવ્યું. તો ગોપાલદાસમાં જે અજ્ઞાન હતું, કયું અજ્ઞાન હતું? તો લોકબુદ્ધિરૂપ અજ્ઞાન હતું કે હવે પિતા મારા વૃદ્ધ થયા છે. તો એ જે લોકબુદ્ધિરૂપ અજ્ઞાન હતું એને દૂર કર્યું. આનું નામ ઐશ્વર્ય. ત્યાર પછી એટલું તો કર્યું, પણ પોતે 20-25ની ઉંમરે દર્શન આપ્યા. તો એ જે અલૌકિક રૂપ હતું, એટલે જે મૂળ રૂપ હતું તેને પ્રગટ કર્યું. આ જ મુક્તિ કહેવાય. એટલે જે પોતાના અલૌકિક રૂપને પ્રગટ કર્યું, આનું નામ વીર્ય. ત્યાર પછી
એ પોતે તો એ સ્વરૂપ પ્રગટ કર્યું, પણ એ સ્વરૂપનો અનુભવ કે હું 20-25 વર્ષનો તરુણ જ છું, એ જે અનુભવ પોતાના પુત્રને કરાવ્યો તે મહાપ્રભુજીનો યશધર્મ છે. અને ભગવદીયના સ્વરૂપનું પ્રતિપાદન કરવું કે ભગવદીયનું સ્વરૂપ કેવું છે, તો ભગવદીયનું સ્વરૂપ તો સદાય તરુણ છે. એનું જે નિર્દેશન અહીંયા કરાવ્યું પોતાના સ્વરૂપ દ્વારા, તે જ થયું શ્રીધર્મ શોભા, એ જ આ શ્રીધર્મ થયો. ત્યાર પછી જ્ઞાન, તો મંદિર વસ્ત્ર કરવું તે જ્ઞાન. તો મંદિર વસ્ત્ર કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે. ગયા સત્સંગમાં જ આપણે આ વાત વિચારી હતી કે મંદિર વસ્ત્ર કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે. એટલે એ શુદ્ધિથી અર્થાત અજ્ઞાન દૂર થયું, માટે આ જ્ઞાન ધર્મ અહીંયા પ્રગટ બતાવ્યો છે. અને વૈરાગ્ય, તો ભગવદ ઈચ્છારૂપ કાલનું પરિપાલન, તે વૈરાગ્ય કે આપણે કાલનું તો માન રાખવું જ જોઈએ. તો આ જે ભગવદ ઈચ્છા જે હતી એ ભગવદ ઈચ્છાથી અત્યારના વૃદ્ધ હું થયો છું. તો ભગવદ ઈચ્છાથી કાલનું માન, કારણ કે કાલ ભગવાનનો સેવક છે, તો એનું માનું તો હું ભગવાનનું માન્યું કહેવાય. એટલે અહીંયા ભગવદ ઈચ્છારૂપ કાલનું પરિપાલન કર્યું, એટલે આ વૈરાગ્ય ધર્મ છે. તો આ ચોથા વાર્તા પ્રસંગમાં શરીરાય ચરણોએ જે મહાપ્રભુજીનું ધર્મી સ્વરૂપ શેઠમાં બિરાજી અને આ આખા પ્રસંગમાં 6 ધર્મો પ્રગટ કર્યા છે. તો આ પ્રકારે અત્રે પ્રાસંગિક સૈડ ઐશ્વર્યોનું નિરૂપણ કર્યું છે. તો આ વાર્તા પ્રસંગ ચોથાની અંદર આપણે આટલું અવગાહન કરી અને આપણા વાર્તાના આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપી અને શ્રી હરિરાય ચરણો હવે શિક્ષાપત્રમાં આપણને શું આજ્ઞા કરે છે તે તરફ આપણે આગળ વધીએ. આજે આપણે 25મા શ્લોકમાં જઈશું. 24મા શ્લોકમાં આપણે જોયું હતું કે ભગવાન જેને પોતાનો ગણે છે, સ્વકીય ગણે છે, એને જ ભગવાન અંગીકૃતિનું લક્ષણ તરીકે, એટલે અંગીકૃતિનું જે લક્ષણ છે તે આ જ પ્રકારનું છે કે લૌકિક ક્લેશનો સંબંધ. એ લૌકિક ક્લેશનો સંબંધ એ જ પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે, એનું લક્ષણ છે. એના પર આપણે જોયું હતું કે ભાઈ દુઃખને બધું આવે તો વિવેક ધર્યા સમય મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે ચાહે આ લોક હોય કે પરલોકની બાબત હોય, હંમેશા હરિના શરણમાં રહેવું. દુઃખની હાનિ હોય કે પાપ થયું હોય, ભય હોય, કામ વગેરેની પૂર્તતા ન થઈ હોય, કોઈક ભક્તનો દ્રોહ થયો હોય, ભક્તિનો અભાવ હોય, ભક્ત આવીને આપણું અતિક્રમણ કરે, ચાહે અશક્ય હોય ચાહે સુશક્ય હોય, સર્વમાં એક જ કાર્ય બતાવ્યું મહાપ્રભુજીએ, હરિશરણમ. આ જ આપણું કર્તવ્ય છે. તો આવો વિચાર કરવાથી શ્રી ગોપીજી કહ્યું હતું કે આવો વિચાર કરીને જે લૌકિક વૈદિક દેહ સંબંધી દુઃખો આવે એમાં ચિંતાતુર ન થતાં એક પ્રભુના શરણે જ રહેવું, આ અંગીકૃત વૈષ્ણવનું લક્ષણ છે. આ આપણે ગયા સત્સંગમાં વિગતવાર જોયેલું. અને હવે આજે 25મો શ્લોક આપણે જોઈશું. લોકે સ્વાસ્થ્ય મિતિ શ્રીમદાચાર્ય વચનામૃતા તદયૈ સ્વામી હાર્દજ્ઞ તોષ કાર્યસ્તુ તે નહીં. એનો શબ્દાર્થ જોઈ લઈએ તો લોકે સ્વાસ્થ્યમ ઇતિ શ્રીમદાચાર્ય વચનામૃતાત. શ્રીમદ આચાર્ય ચરણનું વચનામૃત છે. શું વચનામૃત છે? કે
લોકે સ્વાસ્થ્યમ ઇતિ, તો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, આવી આજ્ઞા આચાર્ય ચરણોએ નવરત્ન ગ્રંથમાં કરી છે. એટલે આ શ્લોકની શરૂઆત શ્રી આચાર્ય ચરણોની આ આજ્ઞાથી અધિરાય ચરણો કરી રહ્યા છે કે લોકે સ્વાસ્થ્યમ ઇતિ, લોકમાં અને વેદમાં હરિસ્વસ્થ આપણને એના ભક્તોને રહેવા નહીં દે, આવું મહાપ્રભુજીનું વચનામૃત છે નવરત્નમાં. એટલે લોકમાં અને વેદમાં હરિસ્વસ્થ કરવા જ નહીં દે. એટલે સ્વામી હાર્દજ્ઞ બનો. તમારા સ્વામીનું હાર્દ શું છે એ તમે સમજો. તો જે સ્વામીનું હાર્દ સમજે બધા તદીય કહેવાય. અને તદીય હોય એને પછી સંતોષ કાર્યસ્તુ તે નહીં, તો એને પછી હંમેશા નિશ્ચયપૂર્વક સંતોષ જ રાખવો જોઈએ. જે પરિસ્થિતિ આપણે હમણાં જોઈ, આ લોક પરલોક, દુઃખ, હાનિ, ભય, લોભ, કામાદી અપૂર્તતા, ભક્તિનો અભાવ, ભક્તનો દ્રોહ, આ બધું જે જોયું એ બધામાં આ એક જ વસ્તુ યાદ રાખવાની કે મારા સ્વામીનું હાર્દ જ આ છે, મને અંગીકૃત કર્યો છે, માટે આવું થાય છે કે લોકમાં ને વેદમાં પ્રભુ મને સ્વસ્થ નહીં જ રહેવા દે. તો આવું સ્વામીનું હાર્દ જે સમજે ને એ જ તદીય છે. અને તદીય બન્યો એને હંમેશા પછી પોતાના મનમાં સંતોષ નિશ્ચય રાખવો. શ્રી ગોપેશજી અહીંયા સમજાવે છે કે શ્રી નવરત્ન ગ્રંથમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, એટલે હરિ લોકમાં અને વેદમાં ભક્તોની સ્થિરતા નહીં કરે. અહીંયા કન્સર્ન મહાપ્રભુજી બહુ સ્પષ્ટ છે. પોતાના ભક્તો વિશે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. બધા માટે આજ્ઞા નથી કરતા, પણ જે મહાપ્રભુજીના સેવકો છે, જેને બ્રહ્મ સંબંધ લીધો છે, જેને મહાપ્રભુજીની આજ્ઞા સમજવાનો પ્રયત્ન કર્યો છે સિદ્ધાંત રહસ્યની, તો એ તાદ્રશી વૈષ્ણવ, એ તદીય વૈષ્ણવ, એ તો એવું જ માને કે મારા હરિ મારી સ્થિતિ લોકમાં કે વેદમાં નહીં કરે. તો આ વચન પ્રમાણે પ્રભુ ભક્તોની આસક્તિ લોકમાં કે વૈદિક વસ્તુમાં કરાવતા જ નથી. કારણ શું છે કે જો લૌકિક વૈદિક કાર્યની સિદ્ધિ થયા જ કરે તો લૌકિક કાર્ય તેમજ વૈદિક કાર્યના આવેશમાં પ્રભુનું વિસ્મરણ થઈ જાય. પછી ફરી યાદ ના આવે પ્રભુની, પછી ખાલી ફરિયાદ રહે. પણ લોક અને વેદમાં નિષ્ફળતા મળે તો ફરીને યાદ આવે. અને જો એ સ્થિતિ ના આવી હોય તો લોકવેદમાં નિષ્ફળ ગયા તો પછી પ્રભુને ફરિયાદ કર્યા કરીએ આપણે. તો લૌકિક અને વૈદિક કાર્ય પોતાના જનોનું પ્રભુ સિદ્ધ થવા દેતા નથી, જેથી પ્રભુનું વિસ્મરણ ન થઈ જાય. એટલે જ પ્રભુ લૌકિક કાર્યોમાં સ્થિતિ કરાવતા નથી, પરંતુ લૌકિક વૈદિક કાર્યમાંથી તદીઓની એટલે પોતાના જનોની આસક્તિ છોડાવે છે અને એ રીતે પ્રભુનો જ આશ્રય સિદ્ધ કરાવે છે. જો ને આપણે જોઈએ પ્રસંગો, બધા ઘણા પ્રસંગો છે. પેલો ગજેન્દ્ર હતો, ઇન્દ્રધૂમ્ન રાજા, અને પોતાના ગુરુ અગસ્ત્ય પધાર્યા. એ પોતે ધ્યાનમાં હતા, પૂજા કાર્યમાં હતા. ગુરુ આયા ઊભા ન થયા અને ગુરુએ શ્રાપ આપ્યો કે જા જળ જેવો બન, હાથી જેવો. અને હાથી બન્યા હતા. અને પેલો હું ગાંધર્વ હતો, એ પણ શ્રાપથી આવ્યો હતો મગર બનીને પગ પકડવા. તો કેટલા વર્ષો સુધી આ ગજગ્રાહ ચાલ્યો છે. પણ જ્યારે ગજેન્દ્રે જોયું કે હવે મારું કોઈ નથી, ત્યારે પ્રભુનું સ્મરણ કર્યું છે. એટલે જો ગજેન્દ્રને પોતાના બળની કે પોતાના સંબંધીઓના
બળની અપેક્ષાએ એનો ગજગરા છૂટ્યો હોત તો એને પ્રભુમાં આટલો બધો ભાવ ન થાત. બહુ સીધી વસ્તુ છે. તો આ 1000 વર્ષના સંઘર્ષ પછી આ ગજેન્દ્રને પ્રભુ યાદ આવ્યા છે. એટલે પ્રભુ લોકમાં કે વેદમાં સ્વસ્થ થવા દેતા નથી. એટલે અહીંયા આજ્ઞા કરી. દ્રૌપદીને પણ આપણે જો વિચારીએ તો જ્યારે ચીરહરણ થતું હતું એ વખતે એને એ જ હતું ને કે 5 સક્ષમ મારા પતિઓ બેઠા છે અને શું તાકાત છે દુશાસનની. ક્યારે અહીંયા તો મારા ગુરુ બિરાજ્યા છે, ભીષ્મ જેવા દાદા બિરાજ્યા છે, ધૃતરાષ્ટ્ર જેવા સસરા બિરાજ્યા છે. શું તાકાત છે આ લોકોની? પણ જ્યારે કંઈ ન ચાલ્યું ત્યારે એને પેલા ચક્રધારી પ્રભુને યાદ કર્યા છે. ચક્ર કે ધરનહાર, ગરુડ કે અસવાર, નંદ કે કુમાર મેરો સંકટ નિવારો. આ તો આ ફરિયાદ એટલે ફરી યાદ પ્રભુની આવેલી છે. તો પ્રભુ હંમેશા પોતાનો આશ્રય સિદ્ધ કરાવવા માટે લોક કે વેદમાં આપણને સફળતા આપતા નથી. એટલે ભગવદીઓ પોતાના સ્વામીના હૃદયનો અભિપ્રાય સમજે છે માટે જે તદીય છે. જ્યારે શેઠના મનની વાત એનો નોકર જાણે ત્યારે જ કહેવાય કે ના સાચો નોકર છે, સાચો શેઠનો કારીગર છે કે જે શેઠની વાત મનની જાણે છે. એટલે સ્વામીના હૃદયના અભિપ્રાયનું પછી ચિંતન કરે તદીય કે ભાઈ અમારું કલ્યાણ થયું, એનું અહિત થયું હોય લોકવેદમાં તો એ શું વિચારશે કે અમારું કલ્યાણ થયું, કે પ્રભુએ અમને લૌકિક અને વૈદિકથી મુક્ત કર્યા. એટલે હવે લૌકિક વૈદિક આવેશ આવશે નહીં, અને લૌકિક વૈદિક આવેશ નહીં આવે તો પ્રભુનું વિસ્મરણ પણ હવે નહીં થાય. આમ સ્વામીના હૃદયનો અભિપ્રાય એનું ચિંતન કરવું અને મનને હંમેશા સંતુષ્ટ રાખવું. ખૂબ સુંદર આજ્ઞા અહીંયા કરી છે. હવે 26મા શ્લોકમાં આપણે આગળ વધીએ કે સ્વામીનું હાર્દ આપણે સમજવાનું છે અને મહાપ્રભુજીની નવરત્નની આજ્ઞા લોકે સ્વાસ્થમ તથા વેદે હરિસ્તુના કરીશતી. આ યાદ રાખીને 26મા શ્લોકમાં આગળ વધીએ. અતો હિ લૌકિક ક્લેશો નાંત ક્રિયતામ ક્વચિત બાહ્યતસ્તુ પ્રકર્તવ્યો યૌદાસીન્ય પ્રસાધનાત. અહીંયા અતોહિ એટલે તેથી, કેમ તેથી એટલે આગળ કહ્યું તે રીતે કે લોકે સ્વાસ્થમ તથા વેદે હરિસ્તુ ન કરીશતી. એટલે એવું સમજીને લૌકિક ક્લેશો નાંત ક્રિયતા, અંતઃકરણમાં કોઈ દિવસ લૌકિક ક્લેશ કરવો નહીં. કેમ નહીં કરવાનો? તો લોકે સ્વાસ્થમ તથા વેદે હરિસ્તુ ન કરીશતી. આ આજ્ઞા બરોબર દ્રઢ કરીને અંતઃકરણમાં કોઈ દિવસ લૌકિક ક્લેશ કરવો નહીં. પણ એ ક્લેશ અંદર નહીં કરવો, પણ બહાર તો એ ક્લેશ કરવો. બહાર તો એ બતાડવું જ પડે કે ક્લેશ થયો છે, કારણ કે એનાથી ઉદાસીનતા સિદ્ધ થાય છે. તમે બહાર ક્લેશ કરો તો તમે ઉદાસીન છો એવું દેખાઈ આવે, પણ અંતઃકરણમાં કોઈ દિવસ ક્લેશ ન કરો. બહુ સીધી વસ્તુ છે. કોઈ પરમ ભગવદીય હોય અને ત્યાં પોતાના ગમતા વ્યક્તિનું નિધન થયું, પણ ભગવદીય છે એટલે એ તો વિચારશે કે ભાઈ લોકે સ્વાસ્થમ તથા વેદે હરિસ્તુ ન કરીશતી. પ્રભુ મારી સ્થિરતા લોકવેદમાં નહીં કરે, એટલે અંતઃકરણથી તો પ્રભુનો આભાર માની કે તે મને લૌકિક વૈદિકમાંથી બચાયો. અંતઃકરણમાં એને દુઃખ નહીં થાય, પણ સમાજમાં તો એને કંઈક બતાવવું પડશે ને. એટલે સમાજને દેખાડવા માટે પણ એને કાપટ્ય તો કરવું જ પડશે કે આ બહુ દુઃખી થઈ ગયો, બહુ દુઃખી થઈ ગયો. એને કરવું પડશે, ઉદાસીનતા તો સિદ્ધ કરવી પડશે. એટલે જો આ કેવી વિરુદ્ધ ધર્માશ્રયના સિદ્ધાંતો જીવનમાં ઉતારવાના છે કે અંદર તો બહુ સ્વસ્થ રહેવાનું, પણ બહાર અમે ગમગીન છીએ, ઉદાસીન છીએ. આવું એક નાટ્ય કરવાનું, કારણ કે નટવરના જ આપણે સેવકો છીએ ને, એટલા બધું
કરવાનું મહાપ્રભુજી આપણને શીખવી રહ્યા છે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુન અન્યથા પુષ્ટિપ્રવ મર્યાદા ગ્રંથમાં આચાર્ય ચરણની આ જ આજ્ઞા છે. જો આપણે રાસલીલાનો પ્રસંગ યાદ કરીએ તો અંતર્ગૃહ હતા ગોપીજનો. વેણુનાથ સાંભળ્યો પણ જાર ભાવ હતો ને એટલે પ્રભુ સુધી પહોંચ્યા નહીં. એમના ઘરવાળાઓ એમને રોક્યા છે. પેલા ઋષિરૂપા અને જે કુમારિકાઓ હતા એમને એમના ઘરવાળા રોકી નથી શક્યા, શુદ્ધ ભાવ હતો. જાર ભાવવાળાને રોક્યા છે. તો એ જે પ્રભુનો વિરહ થયો, તાપ થયો, એટલો પ્રચંડ તાપ હતો કે એ ગોપીજનોના અત્યાર સુધીના જેટલા દોષ, કષાય, પાપ એ બધા બળીને ભસ્મ થઈ ગયા અને એમનો આત્મા વિચલિત થઈને પ્રભુમાં મળી ગયો. એટલે ત્યાં જે સંયોગનું સુખ મળ્યું એમાં જે કંઈ પુણ્ય વગેરે હતા તે પણ બધા ભોગવાઈ ગયા છે. એટલે આ અંતર્ગૃહ હતા ગોપીજનોને પ્રભુ ઈચ્છ્યું ત્યારે બહાર પધરાવીને રાસ પણ કરાવ્યો છે. તો અહીંયા હવે આપણે શબ્દાર્થ જોયો કે અંતઃકરણમાં લૌકિક ક્લેશ કદાપી ન કરવો, પણ તેવો ક્લેશ બહારથી કરવો, કારણ કે તેથી ઉદાસીનતા સિદ્ધ થાય છે. અને વિવેચનમાં શ્રી ગોપેશજી આજ્ઞા કરે છે કે લૌકિક વૈદિક કાર્ય પ્રભુ સિદ્ધ ન પણ કરે તો પણ ભગવદીએ તો ચિત્તમાં સંતોષ અને પ્રસન્નતા રાખવી. અને જો ચિત્તમાં સંતોષ હશે ને તો જ પ્રસન્નતા આવશે, નહીં તો નહીં આવે. અને એટલે પ્રસન્નતા આવી ગઈ ચિત્તમાં એટલે ક્લેશ ત્યાં જરા પણ કરવાનો નહીં. તો પછી સવાલ આવ્યો કે લૌકિક વૈદિક કાર્ય વિના ગૃહસ્થાશ્રમ ચાલે કઈ રીતે? લૌકિક વૈદિક કર્યા વિના ગૃહસ્થાશ્રમ ચાલે કઈ રીતે? કાર્ય સિદ્ધ નથી કરતા પ્રભુ, પણ લૌકિક વૈદિક કાર્ય તો કરવા પડશે. ગૃહસ્થ છીએ તો શું કરવાનું? તો ત્યાં હરિરાયચરણો સમાધાન કરે છે, ગોપીજી સમાધાન કરે છે કે જો લૌકિક વૈદિક કાર્ય સિદ્ધ ન થાય તો ભગવદીયએ એમ સમજવું કે મારો મુખ્ય ધર્મ તો ભગવદ સેવા સ્મરણ અને ભગવદ આશ્રય જ છે. જેમ પેલા અંતર્ગૃહ ગતા ગોપીજનોએ મન પ્રભુમાં લગાડી દીધું, એમનું કાર્ય સિદ્ધ નહોતું થતું, મન પ્રભુમાં લગાડ્યું હતું. એમ લૌકિક વૈદિક કાર્ય સિદ્ધ ન થાય તો ભગવદીયએ એમ સમજવું કે મારો તો મુખ્ય ધર્મ ભગવત સેવા સ્મરણ અને ભગવદ આશ્રય જ છે. છતાં મેં લૌકિક વૈદિક કાર્યમાં ચિત્ત લગાડ્યું એટલે પ્રભુએ કાર્ય સિદ્ધ થવા ન દીધું. એટલે એ પણ મારા કલ્યાણ માટે જ છે. એટલે હવેથી હું લૌકિક વૈદિકમાં મન રાખીશ નહીં, પરંતુ બહાર તો લોકોને દેખાડવું જ પડશે. એટલે બહાર દેખાડવાના અર્થે તો કંઈક લૌકિક વૈદિક આદિ કાર્યો તો કરવા, પણ તેમાં હૃદયની ઉદાસીનતા એટલે તટસ્થપણું રાખવું, ચિત્ત તો ભગવત સેવામાં જ રાખવું. લૌકિક વૈદિક કાર્યમાંથી પોતાના મનને ખેંચી લેવું, પોતાનો ધર્મ લોકોને નહીં બતાવવો. લોકોને તો લૌકિક વૈદિક ક્રિયા જ બતાવે કે હું લૌકિક વૈદિક ક્રિયા કરું છું, પણ અંદર શું છે તે કોઈ બતાવવાની જરૂર નથી. લૌકિક વૈદિક કાર્ય બહારથી લોકોને બતાવવા માટે જ કરવા, એમાં ચિત્તની આસક્તિ ન થાય એટલે માટે મહાપ્રભુજીએ આજ્ઞા કરી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં કે વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યા તેષુ અન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય. એટલે એવા ભક્તોમાં લૌકિકત્વ અને વૈદિકત્વ હોય પણ તે સહજ નથી, પણ એ કપટ એટલે લોકસંગ્રહ, લોકને બતાવવા માટે આ બધું કરેલું હોય છે. એઓમાં વૈષ્ણવત્વ જ સહજ છે, તે સિવાયનું બધું અન્ય સર્વ ઉલટી રીતે છે, એટલે કપટથી એ લોકોને બતાવે છે. તો આ સાથે આજે વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રના સત્સંગને અહીંયા આપણે આશ્રયપદના ગાન સાથે વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન
સબ જુગમાં જ અંધેરો ભરોસો दृढ़ न चरणन केरो साधन और नहीं आ कलि में जासू होत निवेरो सूर कहा कहे दुविधा धरो बिना मूल को चेरो भरोસો दृढ़ न चरणन केरो। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अम्ने महाराणी की जय। श्री आचार्य श्री महाप्रभुजी की जय। સર્વે વૈષ્ણવને મારા વર્ષાના ભગવત સ્મરણ અને વંદન।